હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટેટા રવાના કુરકુરા. આ કુરકુરા એકદમ ટેસ્ટી અને ક્રન્ચી એવા બને છે. તો તમે તેનો અવાજ પણ સાંભળી શકો છો, એટલા ક્રન્ચી એવા બન્યા છે. અને આ કુરકુરી એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકાય. અને જ્યારે ખાવાનું મન થાય ત્યારે તમે બાળકોને તળીને પણ આપી શકો છો. નાના મોટા બધાને ભાવે તેઓ ખૂબ જ ટેસ્ટી એવા બને છે. અને તમે એકવાર બનાવશો તો આ જ રીતે વારંવાર બનાવશો એવા ટેસ્ટી એવા બને છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના 2 બટેકા લીધા છે. તેને સારા એવા પાણીએ ધોઈ તેને આપણે સાલ ઉતારી લઈશું. તો બંને બટાટાની આ રીતે સાલ ઉતારી તેને આપણે પાણીમાં એડ કરી દઈશું. જો પાણીમાં એડ નહીં કરીએ તો તે લાલ થવા લાગે છે. તો આપણે બંને બટેટાની સાલ ઉતારી પાણીમાં ડૂબે તે રીતે એડ કરી દઈએ. સાથે આ રીતે એક ડીશ લઈ તેના પર ઝીણા કાણાવાળી ખમણી રાખી બટેકાને ખમણી લઈશું. જેમ બને તેમ આ બટેટાનું છીણ એકદમ ઝીણું જ કરવાનું છે. જો આ રીતે ઝીણા કાણાવાળી ખમણી ના હોય તો આપણે ચીઝ ખમણવાની ખમણી આવે છે તે પણ તમે લઈ શકો છો, તેનાથી પણ તમે ખમણી શકાય. તો હવે આ રીતે બંને બટેટાનું છીણ થઈ ગયું છે. હવે તેને પાણીમાં એડ કરી દઈએ અને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું. એટલે તેમાં બધો રહેલો સ્ટાર છે તે નીકળી જશે. અને હાથેથી આ રીતે મસળી 2 થી 3 પાણીએ ધોઈ જ્યાં સુધી છીણમાં પાણી સાફ ન દેખાય ત્યાં સુધી આપણે ધોઈ લઈએ. તો હવે છીણ પણ ધોવાઈ ગઈ છે અને આપણે આ રીતે પાણીમાં થોડી વાર રાખીશું. ત્યાં સુધીમાં આપણે એક બીજી પ્રોસેસ કરી લઈએ. તો પેનમાં આપણે પાણી એડ કરીશું અને ગેસની ફ્લેમ હાઈ રાખી તેમાં આપણે 4 કપ પાણી એડ કરીશું. જે કપથી આપણે રવો લેવાના છે એનું 4 ગણું પાણી એડ કરવાનું. તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું એક માપ સેટ કરી લેવાનું. તો આપણે આમાં 4 કપ પાણી તો 1 કપ રવો એમ એડ કરીશું. અને રવો અથવા સૂજી તમે કોઈ પણ લઈ શકો છો. હવે પાણી ઉકળવા લાગે એટલે તેમાં અડધી સ્પૂન મીઠું એડ કરીશું. મીઠું તમારે સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો, પણ આપણે મીઠું અત્યારે થોડું ઓછું એડ કરીશું. કુરકુરા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવશું તે પણ ચટપટો બનશે એટલા માટે આપણે આમાં ઓછું જ મીઠું એડ કરીશું. તો હવે આપણે છીણેલા બટેટા છે તે એડ કરી દઈએ અને આમાં તમારે જેમ બને તેમ ઝીણું છીણ રાખવાનું એટલે ઝડપથી કૂક થઈ જશે. તો હવે બધું છીણ એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી 2 મિનિટ જેવું થવા દઈશું. એટલે છીણ ઉપર થોડો પણ સ્ટાર્ચનો ભાગ આવે તે આપણે અલગ કરી દઈશું. તો હવે પાણી પણ ઉકળવા લાગ્યું છે અને થોડો થોડો આ રીતે સ્ટાર્ચનો ભાગ દેખાય છે તો તેને આપણે અલગ કરી દઈએ. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. અને જો તમારે ખુલ્લું જામનાન કૂક કરવું હોય તો પણ કૂક કરી શકાય, પણ હવે હું તેને ઢાંકણ બંધ કરીશ એટલે તે 2 મિનિટમાં કૂક થઈ જશે. એટલે છીણ છે એ સારું એવું કૂક થઈ જશે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો ઢાંકણ ખોલી આપણે ચેક કરી લઈએ. તો છીણ પણ સારું એવું સોફ્ટ થઈ ગયું છે. તો આ રીતે આપણે ચેક કરી લઈએ. આ રીતે સાવ સોફ્ટ થઈ જવું જોઈએ. તો હવે આપણે તેમાં રવો એડ કરી દઈએ. તો આપણે 4 કપ પાણી લીધું છે તો તેની સામે 1 કપ રવો એડ કરીશું. રવો અથવા સૂજી તમે કોઈ પણ એડ કરી શકો. હવે આ રીતે થોડો થોડો એડ કરી તેમાં ગાંઠા ન રહે અને આ રીતે ચલાવતા જઈશું એટલે જરા પણ ગાંઠા નહીં રહે. અને ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે ચલાવતા જઈશું. અને બધો રવો છે તે એકહારે નહીં એડ કરી દઈએ. જો આપણે એકહારે એડ કરી દઈશું તો તેમાં ગાંઠા પડી જશે અને આપણે કુરકુરે બનાવીશું ત્યારે તેમાં ફસાઈ જશે. એટલા માટે આપણે થોડો થોડો રવો એડ કરીને આ રીતે મિક્સ કરતા જઈશું. આ બધું સારી રીતે મિક્સ કરી 2 મિનિટ જેવું થવા દઈશું. અને રવો છે એ છીણમાં સારી રીતે મિક્સ થઈ જશે. અને બધું સારી રીતે મિક્સ પણ થઈ ગયું છે અને આ રીતે ઘટ પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. અને જો આ કુરકુરા તમારે મસાલાવાળા બનાવવા હોય તો જીરું અથવા મરી કે તમે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો. પણ આ કુરકુરી હું આમ જ બનાવું છું એટલા માટે હું કંઈ એડ નથી કરતી. હવે નોર્મલ એવું ઠંડુ થાય એટલે આ રીતે કોઈ પણ છાશની કોથળી કે તમે આ રીતે પોલીથીનની બેગ પણ લઈ શકો છો. તો આ રીતે પોલીથીનની બેગ લઈ તેમાં આપણે 2 કળશી જેટલું મિશ્રણ એડ કરીશું. અને મિશ્રણ એડ કરી આ રીતે તેનો કોનો શેપ આપી દઈશું. હવે આ રીતે ખૂણાનો ભાગ છે તે થોડો કટ કરી લઈએ. આપણે વધારે નહીં કટ કરીએ, જો જરૂર પડે તો થોડો વધારે કટ કરીશું. અને આ રીતે મેં પ્લાસ્ટિકની શીટ લીધી છે તેના ઉપર આપણે કુરકુરા બનાવીશું. તો આ રીતે તમારે ગમે એ સાઈઝના કુરકુરા બનાવવા હોય તે રીતે બનાવી શકાય. થોડા આડા તેડા થશે તો પણ ચાલે. કુરકુરા આમ પણ તેડા મેડા જ હોય છે. તો તમને જે રીતે ગમે તે રીતે તમે શેપ આપી શકો છો. અને પાતળા કે જાડા રાખવા હોય તો પણ રાખી શકાય. અને સુકાશે એટલે તે સાવ પતલા એવા થઈ જશે અને આપણે તેને તળીશું એટલે સારા એવા ફૂલી જશે.
આપણે આમાં કોઈ પણ વસ્તુનું ધ્યાન રાખવાનું નથી, માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે આનું આપણે મિશ્રણ બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન રહેવા જોઈએ. અને આ કુરકુરા બનાવવા સાવ ઈઝી છે, માત્ર તમે 10 જ મિનિટમાં બનાવીને પણ તૈયાર પણ કરી શકશો. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ બનાવવા સાવ ઈઝી છે અને તમે એકવાર બનાવીને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો અને બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો જો બાળકો બહારના કુરકુરા ખાવાના પસંદ કરતા હોય તો તમે આ રીતે એકવાર રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. તો હવે આ રીતે આપણે બધા કુરકુરા બનાવીને તૈયાર પણ કરી લીધા છે. તો એક રાત માટે મેં પંખા નીચે રાખ્યા હતા અને હવે સવાર પણ થઈ ગયું છે. તો કુરકુરાને આ રીતે પલટાવી દઈશું. જો નીચે પ્લાસ્ટિક છે એટલે નીચે સુકાશે નહીં, એટલા માટે આપણે આ રીતે બધા કુરકુરાને પલટાવી દઈશું. અને હવે બાલ્કનીમાં સારો એવો તડકો પણ આવી ગયો છે, તો આપણે 2 દિવસ માટે તડકે રાખીશું એટલે સારા એવા ક્રન્ચી થઈ જશે. અને જો જ્યાં તમે રહેતા હોય ત્યાં ઓછો તડકો આવતો હોય તો તમારે 2 થી 3 દિવસ માટે પણ સૂકવી દેવાના. આ કુરકુરિયા સાવ ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને સુકાવા દેવાના છે. તો 2 દિવસ માટે મેં સૂકવ્યા હતા, એકદમ સારા એવા સુકાઈ ગયા છે. અને જો તમે આ રીતે તોડીએ તો સારી રીતે તૂટી પણ જાય છે. અને જો થોડા વધારે મોટા હોય તો આ રીતે તમે 2 ટુકડા પણ કરી શકાય. અને આ રીતે સારા એવા સુકાવા દઈશું એટલે તળીશું તો પણ સારા એવા સોફ્ટ થશે. સાથે આપણે કુરકુરાનો મસાલો પણ બનાવી લઈએ. તો તેના માટે 1/2 સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 સ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 સ્પૂન હળદર પાવડર, સાથે 1/2 સ્પૂન સંચળ પાવડર એડ કરીશું અને 1/2 સ્પૂન આમચૂર પાવડર અને 1 પિંચ જેટલી કસૂરી મેથી એડ કરીશું. અને હવે આપણે તેને બ્લેન્ડ કરીશું આ રીતે, એટલે સારી એવો મસાલો છે એ સારી રીતે મિક્સ થઈ જશે અને કલર પણ મસાલાનો સારો એવો આવી જશે. અને આમાં જો તમારે તીખો મસાલો ઓછો બનાવવો હોય તો લાલ મરચું પાવડર તમારે ઓછું એડ કરવાનું, અને જો કલર માટે એડ કરવું હોય તો કાશ્મીરી મરચું પણ એડ કરી શકાય. તો આ રીતે ચટપટો કુરકુરા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો પણ તૈયાર છે. સાથે મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં આપણે કુરકુરા એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને કુરકુરાને આ રીતે પલટાવીશું અને 2 જ મિનિટમાં ફ્રાય થઈને કુરકુરિયા તૈયાર થઈ જશે. તો એકદમ સારા એવા કુરકુરિયા ફ્રાય પણ થઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે, તમે જોઈ શકો છો. અને આમાં બિલકુલ પણ તેલ નથી રહેતું અને એકદમ ડ્રાય થઈ જશે. તો હવે તેને પ્લેટમાં એડ કરી ફરી બીજા બેચ પણ આપણે તળી લઈએ. તો હવે તેમાં થોડા કુરકુરા એડ કરી હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને કુરકુરા આ રીતે ફ્રાય કરી લઈશું. તો આ રીતે કુરકુરિયા તળાઈ ગયા છે. અને જો તમારે જોવે એ પ્રમાણે કુરકુરા છે તે તળવાના, અને આ તળેલા કુરકુરિયા છે તે 1 મહિના સુધી સારા રહેશે. અને બીજા કુરકુરિયા તમે 1 વર્ષ માટે ડબ્બામાં ભરી સ્ટોર પણ કરી શકો છો. તો હવે આ રીતે કુરકુરિયા તળાઈ ગયા છે. જો તમારે આમાં મસાલો સ્પ્રિંકલ ન કરવો હોય તો તમે આમ જ રાખી શકો છો, અને જો મસાલો સ્પ્રિંકલ કરવો હોય તો પણ કરી શકાય. આ મસાલો એડ કરવાથી કુરકુરિયા એકદમ ચટપટા એવા બને છે અને બહારના પેકેટ જેવા જ બને છે. તો આપણે હવે તેમાં 1 સ્પૂન મસાલો એડ કરીશું. મસાલો તમારે જેવા તીખા ઓછા વધુ કરવા હોય તે પ્રમાણે એડ કરવાનો. હવે બધું સારી રીતે મિક્સ કરીશું. તો એકદમ ટેસ્ટી એવા અને ચટપટા એવા કુરકુરા પણ તૈયાર છે. જો તમે ક્યારેય આ રીતે કુરકુરા ન બનાવ્યા હોય તો આ રીતથી અને માપથી બનાવજો એટલે પરફેક્ટ એવા બનશે. અને ખાવામાં તો એટલા ટેસ્ટી છે કે બાળકો બહારના પેકેટના કુરકુરા પણ ભૂલી જશે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.